તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના વડગામ તાલુકામાં પૌષ્ટિક વાનગી સ્પર્ધાની ઉજવણી કરવામાં આવી છે। જ્યાં કાલેડા ગામ ખાતે પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી। ત્યારે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી, જ્યાં વિજેતાઓને સન્માનપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે મહિલા અને બાળ વિકાસ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। ત્યારે કાલેડા ગામ ખાતે પૌષ્ટિક આહાર ઉજવણી કરવામાં આવી, જ્યાં વડગામ તાલુકામાં આ ઉજવણી કરવામાં આવી હતી। વડગામ તાલુકાનું કાલેડું ગામ છે, જ્યાં કાલેડા ગામ ખાતે પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવી હતી। પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યાં વિવિધ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવી હતી। ત્યારે આ સાથે જ વિજેતાઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। મહિલા અને બાળ વિકાસ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। એકની અંદર અને સેજો કાલેડા અને ગામ કાલેડાની અંદર આજ રોજ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। એની અંદર મિલેટ્સ વાનગી અને THRમાંથી અલગ અલગ બનતી વાનગીઓમાંથી સગર્ભા માતા, દાત્રી માતા, કિશોરી અને 7 થી 3 વર્ષના બાળકોને બાળ શક્તિના જે પેકેટ આપવામાં આવે છે એમાંથી બનતી અલગ અલગ વાનગીઓ વિશે આજ રોજ તમામ મહિલાઓને સમજાવવામાં આવ્યું। વડગામ ઘટક એકની અંદર અને સેજો કાલેડા અને ગામ કાલેડાની અંદર આજ રોજ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। એની અંદર મિલેટ્સ વાનગી અને THRમાંથી અલગ અલગ બનતી વાનગીઓમાંથી સગર્ભા માતા, દાત્રી માતા, કિશોરી અને 7 થી 3 વર્ષના બાળકોને બાળ શક્તિના જે પેકેટ આપવામાં આવે છે એમાંથી બનતી અલગ અલગ વાનગીઓ વિશે આજ રોજ તમામ મહિલાઓને સમજાવવામાં આવ્યું। વડગામ ઘટક એકની અંદર અને સેજો કાલેડા અને ગામ કાલેડાની અંદર આજ રોજ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। એની અંદર મિલેટ્સ વાનગી અને